આજરોજ આણંદપુર ગામના આંગણે વરજોગી વેલનાથ બાપુની આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હું તમે બધા ભેગા થયા છે. હા, એટલે અહીંયા માતાઓ, બહેનો, દીકરીઓ પણ આજે પ્રોગ્રામની અંદર છે. એક ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય ખરેખર. બાકી ન કરતા બધા ગામવાળા અહીં હોય ને કંઈક 5-7 જણા હેઠા બેઠા હોય, પણ અવડું બધું આયોજન અને કાંઈ એકય કલાકાર અહીંયા બજેટથી નથી હો. હમણાં ભાઈએ જેમ કીધું ને એમ, હા, છેક જામનગરથી એક સંબંધના તાતણે ખાસ મારા જીગરજાન મિત્ર છે અમારા દિનેશભાઈ ચોરુંકી, અને એમાંય ભૂપતભાઈ, એની મુલાકાત તો સાહેબ કોણ ના ઓળખતું હોય એને તો, ભૂપતભાઈને તો. એટલે કોઈ અહીંયા સારજથી નથી, બાકી નકર તો સારજ વગર ક્યાંય જતાય નથી. સવારે બજેટ લઈને એમાં હાથમાં તઈ પછી શ્રીરામણ જોડે, આ નકર તો કાયમ ઉઠી ના થયું સાહેબ. એટલે અહીંયા કોઈ બજેટથી નથી. આ તો અમારો બાપ છે ને ભાઈ, આપણો બાપ છે ને વરજોગી વેલનાથ બાપુ, એટલે સોડિયા ઠાકોર કોળી સમાજના ધર્મગુરુ. હા, અને એની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોય વરજોગી વેલનાથ બાપાની, અને કોળી સમાજનો દીકરો હોય ને કલાકારને કદાચ ફોન કર્યો હોય તો અહીંયા બજેટ હોય. બજેટ વગર જાતાય નથી હો, પણ અહીંયા બજેટ ના હોય સાહેબ. હા, અને આ લીંબા ભગત, હું તો એક કાલ હવાનો કલાકાર છું, પણ એ તો જૂના કલાકાર છે સાહેબ. હા, એટલે બાપાને રાજી કરવા માટે અહીંયા ભેગા થયા છે. અને તમે કાંઈ કાંઈ ખખડજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું. હા, બાપાના નામમાં થયો, બાકી તો ફોન કરજો જી કરે પ્રોગ્રામ કરવો. ના પાડે અરે કરાયું કાકા, તમે તો પણ હાવ ગામ છે એનું કામ થયું. હા, પાછું દૂધ મોકલાય જરાક ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુ. આપ તો જો કે મારા કરતા વડીલો બધા ઘણા સૌ, એક ખાસ કહી દઉં ભાઈ, કેદીનું કેવું કેવું કરું છું હું, કેદીનું કેવું કેવું કહું છું, પણ આજ એના સાનિધ્યમાં બેઠો ને એટલે આજ કેવું જ છે. લાઈવ છે મારી ચેનલની અંદર, યુટ્યુબ ચેનલમાં હેરુભાઈ પાટડિયા ઓફિશિયલ અને સંતવાણીની મોજ, આ ચેનલની અંદર આ લાઈવ છે. સંત શ્રી વેલનાથ બાપુ આપણે લખી છે ને, પણ સાહેબ આપણામાં કઈક ફેર છે સમજવામાં. સંત કોને કહી શકાય સાહેબ? જેને માની પેટે જન્મ લીધો હોય એને આપણે સંત કહી શકાય. અને સંત તમે કઈ રીતે કહી શકો? આપણે લખી છે સંત કૃપા, સંત શ્રી વેલનાથ બાપુ, પણ એને આપણે સંત કઈ રીતના કહી શકી? એને થોડું માને પેટે જન્મ લીધો છે સાહેબ. સિદ્ધ પુરુષ છે આ, સિદ્ધ પુરુષ. જેમ રામદેવ પીરને કેમ સંત નથી કહી શકતા, એમ આને પણ આપણે સાહેબ સંત ન કહી શકીએ. પણ હવે હાલે છે, કારણ કે આ સમજવા માટે સદગુરુની જરૂર પડે કે નહીં? સાસા સદગુરુ કોક મળી જાય ને તો આ બધું સમજાય એવું છે. બાકી ભજન કાનો માતર ના આવે આમાં. ભજનમાં 500 બેઠા હોય, તમે 50,000 બેઠા હોય, ભજન કોઈ દી કોઈનામાં બેહે તો બેડો પાર થઈ જાય. કદાચ કોઈને બેહી જાય તો એને સમજવું અઘરું છે, કદાચ કોઈથી સમજાઈ જાય તો એને જીરવવું અઘરું છે, ને કદાચ કોઈ મહાપુરુષથી જીરવાઈ જાય ને તો એને પચાવવું અઘરું છે. એનું નામ છે ભજન. અને એવા ભજનના જેને ભીષ્મ પિતા કહેવાય એવા નારાયણ બાપુ અને કાનદાસ બાપુ આપણને આ બધું હોપી ગયા છે કે આ સિલે હાલજો, આ સિલે હાલજો. પણ કલાકાર પૈસા પાછળ એટલો ગાંડો થયો છે, ગમે એ ગાવા તૈયાર છે. પૈસા ક્યાંથી આવે છે? પણ સાહેબ સંતવાણી છે સાચું હોનું છે. હોનાને 10 વર્ષ દાટી દો ને એવું, અને 10 વર્ષ પછી કાઢો તો એવું ને એવું નીકળે. એમાં મહાપુરુષની વેદના છે, આ કોઈ મનોરંજન નથી. ભજન છે આ જેના નામના અમે ભજન ગાય ને, આ એના નામના
ભજન ગાય એટલે તમે 1000 2000 5000 આમ કરીને નાખી દીધું કે તમારા ને મારા બાપનું નામ લઈને ગાય કોઈ 10 રૂપિયા નો ઉડાડે. પણ જેની માથે ધર્મના નેજા ફરકે છે ને, અતાધાર છે, પરબ છે, બગદાણા છે, વીરપુર છે, વેલનાથ બાપુ છે, આ બધા ધર્મના થાંભલા છે આપણા. હે આ ઈ મહાપુરુષની વેદના છે સાહેબ. પણ હવે આ લાઈવ છે, નકામું કોકને દુઃખ લાગશે. હાસું કહેવા જેવો સમય નથી. પાછા આમાં 35 સેકન્ડની ક્લિપ કાઢે. વા પ્રોગ્રામમાં ગયા હતા, માફી માંગો,